नंबर 5 पहलू -4/5 અને -2/3 वच्चे आवती 3 समय संख्याओं लखो। तो एना वच्चे 3 समय संख्याओं लखवानी छे। अहींया छे -4/5, अहींया छे -3/2/3 छे। छेद सरखा करवा पड़शे बंनेना। तो जोईए केवी रीते करी शकाय। तो आ संख्या छे एना छेदमां गुणाकार करो एटले अहींया 5, तो ऊपर पण गुणाकार करवू पड़शे। આવી રીતે આ અહીંયા 3 છે, આ અહીંયા ગુણાકાર કરી નાખો। ઓકે, આનું ગુણાકાર આ બાજુ, આનું ગુણાકાર આ, આવી રીતે કર્યા છે। ઓકે, હવે 3 ચોક 12 થયા, 3 ચોક 12 અને 3 પંજા 15। ઓકે, અહીંયા 2 પંજા 10 માઇનસનું 3 પંજા 15। હવે જોઈએ એના વચ્ચે કઈ સંખ્યા 10 અને 12 ના વચ્ચે 11 આવે છે, એટલે એક જ સંખ્યા આવે છે, એટલે આપણે તો 3 શોધવાની છે। એટલે આમાં આપણે 2 કે 2 થી વધારે ગુણાકાર કરીશું તો આપણને અહીંયા 3 સમય સંખ્યા મળે છે। અહીંયા તો 2 થી ગુણાકાર કરી નાખો, 2 થી ગુણાકાર અહીંયા અને અહીંયા। ઓકે, 12 દુ 24 એટલે -24 થાય છે, અને 15 દુ 30, અહીંયા 30 થઈ ગયું। 10 દુ 20 માઇનસનું 20, અને અહીંયા છે 15 દુ 30। ઓકે, હવે 3 સમય સંખ્યા કીધું છે, એટલે 3 સમય સંખ્યાઓ। તો 3 સમય સંખ્યાઓ કઈ કઈ થશે? તો 20 અને 24 ના વચ્ચે કઈ કઈ સંખ્યા આવે છે? 21, -21/3 -22/30। તો અહીંયા 21/30, 22/30 અને 23/30 આ થઈ ગઈ। ઓકે, હવે છે અહીંયા આ છે માઇનસનું, બીજું છે -1/2 અને -2/3 વચ્ચે આવતી 3 સમય સંખ્યા લખો। તો આપણે 3 સમય સંખ્યા લખવાની છે, -1/2 અને -2/3 આવી રીતે લખો। આ 3નું ગુણાકાર આ બંનેથી કરીએ તો 3 × 3। ઓકે, હવે છે અહીંયા ગુણાકાર શું કરવાનું છે? તો 3માં આપણે 2નું ગુણાકાર કરવાનું છે, 2 × 2 એટલે છેદ સરખા થઈ જાય। 3 એકા 3 અને 3 દુ 6, 2 દુ 4 માઇનસનું, અને 3 દુ 6 થાય છે। ઓકે, હવે અહીંયા બોલે છે 3 સમય સંખ્યા, 3 અને 4 ના વચ્ચે સમય સંખ્યા આવતી નથી, એટલે તો શું કરી શકાય? તો 3 કીધું છે, તો 3 થી વધારે, જો જ્યારે એના વચ્ચે કોઈ સંખ્યા ના આવે ત્યારે 3 થી વધારે 3 થી મોટી સંખ્યાનો ગુણાકાર કરવાનું રહેશે, એટલે કે 4 થી ગુણાકાર કરવું પડશે અહીંયા। ઓકે, ત્યારે આવે, 2નું ગુણાકાર કરશો ત્યારે આવશે નહીં, ત્યારે એક જ સંખ્યા આવશે। 3 થી ગુણાકાર કરીએ તો 2 સંખ્યા મળે છે, અને 4 થી ગુણાકાર કરશો તો આપણને 3 મળે છે। તમે બીજા કોઈ સંખ્યાથી ગુણાકાર કરી શકો છો, 5 થી કરી શકાય, 6 થી કરી શકાય, 7 થી કરી શકાય, તમારી ઈચ્છા પ્રમાણે છે, અને આન્સર એ પ્રમાણે તમારે આન્સર પ્રમાણે નંબર મળવાનું છે, ખોટું થશે નહીં। ઓકે, હવે જોઈએ 3 દુ 6 થયા માઇનસનું, અને 6 ચોક 24 થયા, 4 ચોક 16 થયા અહીંયા। ઓકે, અહીંયા કેટલા? 4 થી ગુણાકાર કરવાનું છે, સોરી, 4 તરી 12 થશે, કેટલા થશે? અહીંયા 12, અને 4 ચોક 16 અને 4 છંગ 24 થાય છે। તો અને 12 અને 16 ના વચ્ચે સમય સંખ્યા આવે છે 3, હા આવે છે। તો આપણે લખીએ 3 સમય સંખ્યાઓ કઈ કઈ છે? -13/24, -14/24 અને -15/24 આ થશે। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપેલી છે, ગણિતનું બુકનું સોલ્યુશન, ગણિતનું સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન, અને ગણિતના અને હિન્દીના સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન ડિસ્ક્રિપ્શનમાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાના, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેવાના છે। ઓકે, વિડીયોને લાઇક કરીને પછી હાઇપ દેખાશે તો તમે હાઇપ પણ કરી શકો છો, 7 દિવસ સુધી દેખાશે તો હાઇપ કરશો, જેથી અમને મોટિવેશન મળે છે, તમે પોઈન્ટ આપો છો એના કારણે। હવે જોઈએ આ -2/3 માટે 5 સમાન સમય સંખ્યા લખો। તો આપણે અહીંયા લખીએ -2/3, આની 5 સમય સંખ્યા કરવાનું હોય તો -2/3
અહીંયા કઈ સંખ્યાથી ગુણાકાર કરવું પડશે? તો આપણે અહીંયા 2 થી ગુણાકાર કરી નાખો. 2 દુ 4, માઇનસનું 4 અને 3 દુ 6 થાય છે. બીજી સંખ્યા શોધીએ 2/3. ઓકે, અહીંયા શું કરવાનું છે આપણે? -2/3 ગુણાકાર કરીએ હવે 3નું ગુણાકાર ઉપર અને નીચે કરવાનું છે. 3 દુ 6 થાય છે માઇનસનું, અને 3 તરી 9. આ બીજી સંખ્યા થઈ ગઈ. હવે છે -2/3. હવે એની જગ્યાએ આપણે 3ની જગ્યા પછી 4નું ગુણાકાર કરી નાખો. તો 4 દુ 8 અને 3 ચોક 12. ઓકે, હવે ચોથી સંખ્યા જે છે એમાં હવે 5થી ગુણાકાર કરી નાખો. તો 2 પંજા 10 થાય છે અને 3 પંજા 15 થાય છે. ઓકે, હવે આગળ પાંચમી સંખ્યા જોઈએ તો -2/3. હવે 6થી ગુણાકાર કરી શકાય. તો બરાબર, 2 છંગ 12, 3 છંગ 18. તમારે આમાં 2થી ના તમારે 7થી શરૂ કરવાનું. 7, 8, 9, 10, 11, 12, 13. તો એ પણ સંખ્યા થી ગુણાકાર કરી શકાય અને આન્સર પણ તમને સાચું ગણાશે અને નંબર પણ તમને મળી જાય છે. હવે 3/4 માટે 5 સમય સંખ્યાઓ લખો. 3/4 માટે 5 સમાન સમય સંખ્યા લખો. તો આપણે લખીએ 3/4. સૌથી પહેલાં આપણે 2થી ગુણાકાર કરીએ. 2, 3 દુ 6 થાય છે, 4 દુ 8 થાય છે. ઓકે, પહેલી સંખ્યા થઈ ગઈ. બરાબર, હવે 3/4. હવે 3થી ગુણાકાર કરીએ નીચે ઉપર. તો 3 તરી 9 અને 3 ચોક 12. આ આપણી સંખ્યા થઈ ગઈ. કેટલી? તો 2 સંખ્યા થઈ ગઈ. હવે 3/4. હવે 3થી એટલે પછી 4થી ગુણાકાર કરો. 3 ચોક 12, 4 ચોક 16. 3/4 એટલે હવે 5થી ગુણાકાર કરી નાખો. 3 પંજા 15 અને 4 પંજા 20. ઓકે, હવે છે -3/4 ગુણાકારમાં 6. તો 6 તરી 18 અને 6 ચોક 24. આ 5 સંખ્યા થઈ ગઈ છે. ઓકે, હવે છે અતિ સંક્ષિપ્ત રૂપમાં લખો. 7મું ક્વેશ્ચન છે આ. ઓકે, તો અતિ સંક્ષિપ્ત રૂપમાં લખો. પહેલું છે -18/27, -18/24 અને -8/20 આપેલું છે. તો આપણે અહીંયાથી શરૂ કરીએ. 18/27 છે. કયા ઘડિયામાં બંને આવે છે? તો 9ના ઘડિયામાં આવે છે. 9 દુ 18 આવે છે. બરાબર, માઇનસના માઇનસ અને 9 તરી 27 આવે છે. 9થી 9 ઉડાવી નાખ્યા તો કેટલા આવે છે? -2/3 એનું આન્સર આવે છે. તો અહીંયા જોઈએ આ કયા ઘડિયામાં આવે છે? બંને 6ના ઘડિયામાં આવે છે. એટલે 6 તરી 18 અને 6 ચોક 24 થાય છે. 6થી 6 ઉડાવી નાખો એટલે 3/4 માઇનસ છે, એટલા માટે માઇનસ. બરાબર, હા, 8 અને 20 કયા ઘડિયામાં આવે છે? બંને તો 4ના ઘડિયામાં. 4 દુ 8, માઇનસનું માઇનસ, 4 પંજા 20. ઓકે, 4થી 4 ઉડાવી નાખો. -2/5 થશે. તો -2/5 એનું આન્સર આવ્યું છે. ઓકે, હવે આગળ જોઈએ. તો તમને આ 2 પેન ખરીદવાનું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે ખરીદી શકો છો. આ છે યુનોમેક્સ બોલ્ટોન 2X. બરાબર, એની ટીપ જે છે ને આ ટીપ હોય છે 1.0 mmની હોય છે અને આની રેનોલ્ડ એરો સ્લિમની જે ટીપ હોય છે 0.7 mmની છે. બરાબર, એ બંનેથી રાઇટિંગ ખૂબ જ સારી આવે છે. તમે એને ખરીદી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તમારી ઈચ્છા પ્રમાણે છે. હવે આગળ જોઈએ. તો આ છે 8મું. એક સંખ્યા રેખા દોરી તેના ઉપર 3/4 દર્શાવો. તો આપણે આવી રીતે દર્શાવવાનું છે. 0, 1/4, 2/4, 3/4, 4/4, 5/4, 6/4, 7/4, 8/4. આપણે એનાથી મોટી સંખ્યા લેવાની છે. 3 છે એનાથી મોટી લઈને તમે કરી શકો છો. તો આ ક્યાં આવેલું છે? અહીંયા આવેલું છે. આવી રીતે તમે કરી શકો છો. ઓકે, હવે છે નીચેનામાંથી કોઈ જોડી સમાન સમય સંખ્યાઓ છે. આ છે 8/12 અને 10/15 છે. તો કેવી રીતે શોધી શકાય? અહીંયા જોઈએ 8/12 છે. બરાબર, આ કયા ઘડિયામાં આવે છે? 4ના ઘડિયામાં. 4 દુ 8 અને 4 તરી 12. ઓકે, તો આ જે છે 4થી 4 ઉડાવી નાખો. અહીંયા આવે છે -2/3. હવે છે આ 10, 10/15. બરાબર, કયા ઘડિયામાં આવે છે? 5ના. તો 5 દુ 10 અને 5 તરી 15 થાય છે. 5થી 5 ઉડાવી નાખો.
2/3 એનું આન્સર આવશે। તો કેવા છે? સરખા આન્સર છે એટલે આપણે લખીએ સમાન સમય સંખ્યાઓ છે। ઓકે, હવે બીજો જોઈએ 15/20 છે એટલે -15/20 કયા ઘડિયામાં આવે છે? 5ના ઘડિયામાં। તો -5 તરી 15 અને 5 ચોક 20 થાય છે, બરાબર। 5 થી 5 ઉડાવી નાખો, -3/4 લે। હવે -12/16 કયા ઘડિયામાં આવે છે? 4ના। 4 તરી 12 અને 4 ચોક 16 થાય છે। 4 થી 4 ઉડાવી નાખો, -3/4 આવશે। ઓકે, બંને સરખા છે, હા સંખ્યા સરખી છે એટલે લખીએ સમાન સમય સંખ્યાઓ છે। ઓકે, આ છે -6/15 અને -27/45। ઓકે, સોરી 6/15 છે। તો આપણે કરીએ કયા ઘડિયામાં આવે છે? 3 દુ 6 અને 3 પંજા 15। 3 થી 3 ઉડાવી નાખો, અહીંયા કેટલા આવે છે? 2/5 અને આને જોઈએ 27/45। ઓકે, તો આપણે આવે છે 9ના ઘડિયામાં 9 તરી 27 અને 9 પંજા 45। 9 થી 9 ઉડાવી નાખો, -3/15 5 આવે છે, સોરી। તો આ જુદી જુદી સંખ્યાઓ છે તો લખીએ સમાન સમય સંખ્યા નથી, સમાન સમય સંખ્યાઓ નથી। ઓકે, હવે આ જોઈએ -21/35 કયા ઘડિયામાં આવે છે? 7ના ઘડિયામાં। તો -7 તરી 21 થાય છે અને 7 પંજા 35 થાય છે। ઓકે, 7 થી 7 ઉડાવી નાખો, -3/5। ઓકે, -24/40 આવે છે, કયા ઘડિયામાં આવે છે? તો એ છે, બરાબર, 24 છે એ 6ના ઘડિયામાં 4ના ઘડિયામાં આવે છે। ઓકે, અને પછી 8ના ઘડિયામાં આવે છે। 8 તરી 24, 8 પંજા 40। ઓકે, 8 થી 8 ઉડાવી નાખો, -3/5 સરખી છે, હા લખીએ સમાન સમય સંખ્યાઓ છે। ઓકે, સમાન સમય સંખ્યાઓ છે। ઓકે, હવે જોઈએ 10મું। 10મામાં શું બોલે છે? આ બોલે છે સરવાળા કરો। સરવાળા કરીએ, સૌથી પહેલાં આપણે શું કરવાનું છે? આનો ગુણાકાર કરીએ। 4 દુ 8, 8 અને 3 કેટલા થાય છે? 11 થાય છે, 11। ઓકે, 11/4, ઓકે, /4 પ્લસ જગ્યા છોડીને આપણે લખવાનું છે અહીંયા। ઓકે, 3 દુ 6, 6 અને 1 7 થાય છે। ઓકે, 7/2। હવે આ બંનેનું લસા લેવું પડશે। તમારે લસા લેવાની સરળ રીત કઈ છે કે એમાંથી મોટી સંખ્યા જે છે એને વાંચો। 4 એકા 4 2ના ઘડિયામાં આવે છે તો એટલે કે આ આપણું લસા થઈ ગયું। હવે આમાં કેટલાથી ગુણાકાર કરીએ તો 4 થાય છે? તો 2થી, તો 2થી ગુણાકાર। આમાં કેટલાથી ગુણાકાર કરીએ તો 4 આવે છે? 1 તો 1નો તમે ન લખશો તો પણ ચાલશે। 11 એકા 11 અને 7 દુ 14। ઓકે, કેટલા થાય છે? 4 અને 1 5 થાય છે અને 2 અને 1 અને 1 2 થાય છે, 25/4 આવે છે। હવે આને કેવી રીતે લખી શકાય? તો આપણે અહીંયા જોઈએ, આ આપણી પાસે સંખ્યા છે 25 અને ભાગાકારમાં 4। આવી રીતે તમે લખશો તો સારું રહેશે। તમે અહીંયા લખો છો પણ અત્યારે આપણે અહીંયા લખવાનું। ઓકે, 4થી ભાગાકાર કરીએ, 4 છંગ 24, 24 છે બધી 1। હવે આને એવી રીતે લખો કે ઉલટા બોલો તમે, જે ઊંધું છે ને એટલે આ પાછળ છે, આ લાઈન ખીંચો તો પાછળવાળી સંખ્યાને આગળ, બરાબર, ઉલટા કહેવાનું છે તમારે। એટલે 1 નીચે છે તો ક્યાં આવશે? ઉપર, અને ઉપરવાળી સંખ્યા નીચે। ઓકે, કેવી રીતે? પાછળવાળી સંખ્યાને આગળ લખો, નીચેવાળી સંખ્યાને ઉપર લખો અને ઉપરવાળી સંખ્યાને નીચે લખો। આવી રીતે આ થઈ ગયું। ઓકે, હવે છે આપણી પાસે આ 6 તરી 18। ઓકે, 18 અને 5 ઉમેરો, કેટલા થાય છે? 18 અને 5 23 થાય છે। 23/6, થોડી જગ્યા રાખો અહીંયા।
ઓકે, પછી 4 તરી 12 અને 1 13 થાય છે, 13/3. હવે આ બંનેમાં લસા લેવાનું છે, બરાબર. કેવી રીતે? મોટામાં મોટી સંખ્યા 6 છે, તો 6નું ઘડિયા વાંચો અને 3માં ચેક કરો. 6 એકા 6, 3માં આવે છે, હા આવે છે, તો આપણું લસા 6. હવે આમાં કેટલાથી ગુણાકાર કરીએ તો 6 આવે તો 2 વખત, એટલે 2નું ગુણાકાર ઉપર નીચે. અહીંયા 1થી 6 એકા 6 થાય છે. ઓકે, 23 એકા 23 થયું, 13 દુ 26 થાય છે. હવે સરવાળો કરશો તો કેટલા થાય છે? 6 અને 3 9, 2 અને 2 4, એટલે 49/6 થાય છે. તો આપણે અહીંયા ભાગાકાર કરીએ. ઓકે, 49 ભાગાકારમાં 6, અહીંયા 6 48 થાય છે, એટલે 1 વધે છે. તો કેવી રીતે લખી શકાય આને? પાછળવાળી સંખ્યાને આગળ લખો, નીચેવાળી સંખ્યાને ઉપર, અને ઉપરવાળી સંખ્યાને નીચે લખવાનું છે. આ આપણું થઈ ગયું. ઓકે, હવે આ છે ત્રીજો, -9/2 અને પ્લસ માઇનસ એટલે માઇનસ થાય છે 11/4. ઓકે, જગ્યા છોડીને થોડી લખ્યું છે. અહીંયા લસા લેવાનું છે આપણે, તો 2 અને 4ના ઘડિયામાં જોઈએ તો મોટી સંખ્યા 4 છે, 4 એકા 4, 2માં આવે છે, તો હા આવે છે, તો એટલે 4 આપણું લસા. કેટલાથી ગુણાકાર કરીએ તો 4 આવે છે? તો 2નું ગુણાકાર 2થી કરીએ તો 4 આવે છે. 4નું ગુણાકાર કેટલા વખત વાંચીએ તો 4નું ઘડિયા વાંચીએ તો 1 વખત, 4 એકા 4 થાય છે, તો 1 ઉપર નીચે ગુણાકાર. 9 દુ 18 થાય છે, માઇનસનું 11 એકા 11 થાય છે. બંને માઇનસની સંખ્યા છે, એટલે સરવાળો કરવું પડશે. 8 અને 1 9, અને 1 અને 1 2, 29/4. ઓકે, હવે એનું જોઈએ કેવી રીતે કરી શકાય છે ભાગાકાર. તો અહીંયા આપણી પાસે છે -29 અને અહીંયા 4. ઓકે, 4 × 7 = 28 થાય છે. કેટલા વધે છે? 1. તો કેવી રીતે લખી શકાય? પાછળ જે સંખ્યા લખી છે એને આગળ લખો, અને જે નીચે લખી છે એને ઉપર લખો. આ માઇનસનું છે. ઓકે, અને ઉપરવાળી જે સંખ્યા છે એને નીચે લખો. ઓકે, હવે આપણે અહીંયા જોઈએ, આ માઇનસ સંખ્યા છે, એટલે આપણે લખીએ -7.1/4, એનું આન્સર આવશે. ઓકે, આ છે આપણી પાસે 3 દુ 6 અને 1 7 થાય છે, -7/3. પ્લસ માઇનસ એટલે માઇનસ થશે. 2 તરી 6 અને 1 કેટલા થાય છે? 7, 7/2 આવશે. શું આવશે? 7/2 બરાબર. એટલે હવે શું કરવાનું છે આપણે? અહીંયા આપણે લસા લેવાનું છે. ઓકે, લસા લઈએ. 3 અને 2ના મોટામાં મોટી સંખ્યા કઈ છે? 3. તો 3નું ઘડિયા વાંચો અને 2માં ચેક કરો. 3 એકા 3, 2માં આવે છે? નહીં. 3 દુ 6, 3 દુ 6, 2માં આવે છે? હા. તો એટલે કે 6 લસા થઈ ગયું. કેટલાથી ગુણાકાર કરીએ તો 6 આવે છે? 3નું ગુણાકાર 2થી કરીએ, 3નું ગુણાકાર 2થી કરીએ 6 આવે છે, તો 2થી ગુણાકાર ઉપર અને નીચે. હવે 2નું ઘડિયા કેટલા વખત વાંચીએ? 6 આવે છે, 3 વખત, તો 3નું ગુણાકાર નીચે ઉપર. 7 દુ 14 થાય છે, -14. ઓકે, 7 તરી 21 એટલે -21 આવશે. ઓકે, આ થઈ ગયું. હવે આ બંને સંખ્યા નિશાન સરખા છે, એટલે સરવાળો કરવો પડશે. 4 અને 1 5 આવે છે, 2 અને 1 3 થાય છે, 35 થયું. ભાગાકારમાં 6. ઓકે, ભાગાકારમાં 6 છે, એટલે હવે ભાગાકાર કરીએ. તો અહીંયા ભાગાકાર કરીએ. કેટલા છે? 35, અહીંયા 6, અને કેટલા થાય છે? 6 × 35 થાય છે. કેટલા વધે છે? 5. કેવી રીતે લખી શકાય આને? આ માઇનસ છે, એટલે માઇનસ પહેલાં મૂકો, પાછળવાળી સંખ્યાને આગળ, અને નીચેવાળી સંખ્યાને ઉપર, અને ઉપરવાળી સંખ્યાને નીચે. તો -5.5/6 એનું આન્સર આવે છે. ક્વેશ્ચન નંબર 11, બાદબાકી કરો. એનું પહેલું છે 11/12 -5/24 આપેલું છે. તો આપણે અહીંયા લખીએ 11/12 -5/24. ઓકે, હવે આપણે લસા લેવાનું છે. મોટીમાં મોટી સંખ્યા કઈ છે અહીંયા? તો મોટામાં મોટી સંખ્યા નીચે છેદમાં 24 છે, તો 24નું ઘડિયા વાંચીએ અને 12માં ચેક કરવાનું. 24 એકા 24, 12માં આવે છે? હા, તો 12માં આવે છે, એટલે આપણે 24 લસા થઈ ગયું.
12નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 24 આવે છે તો 2 વખત, એટલા માટે 2 થી ગુણાકાર કરીએ. 24નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 24 આવે છે તો 1 વખત, 1નું ગુણાકાર ઉપર અને નીચે બંને બાજુ કરવાનું છે. 11 દુ 22 થાય છે. ઓકે, 5 એકા 5 થાય છે, માઇનસનું 5. હવે 22માં 5 બાદ કરીએ તો 17 આવે છે અને છેદમાં 24 એનું આન્સર આવે છે. તો શું આન્સર આવ્યું છે? 17 ભાગાકારમાં 24 આવ્યું છે. ઓકે, આગળ જોઈએ. ઓકે, હવે આપણે જોવાનું છે આ કેટલા છે. આ 2.3/8 માઇનસ 3.1 ભાગાકારમાં 12 છે. તો 8 દુ 16 અને કેટલા છે? 2.3/8 એટલે કે 8 દુ 16, 16 અને 3 કેટલા થાય છે? 16 અને 3 થાય છે 16 અને 3 19 થાય છે, 19. ઓકે, અહીંયા 19 ભાગાકારમાં થશે આપણી પાસે 8. ઓકે, 12 તરી 36, 36 અને 1 37 થાય છે. ઓકે, 37 ભાગાકારમાં 12. હવે આપણે લસા લેવાનું છે. 12 અને 8ના ઘડિયામાં કયા શું આવે છે? તો મોટી સંખ્યા 12 છે તો 12 એકા 12 8માં આવે છે? નહીં. 12 દુ 24 8ના ઘડિયામાં આવે છે? હા, તો 24 એટલે આપણું લસા. ઓકે, કેટલા વખત વાંચીએ તો 24 આવે છે? તો 2 વખત, તો 2. હવે 12નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 24 આવે છે? તો 2 વખત, બરાબર. અહીંયા 3 વખત આવશે, સોરી. 8નું ઘડિયા 3 વખત વાંચીએ તો 24 આવે છે. ઓકે, એટલા માટે 3નું ગુણાકાર ઉપર નીચે. 12નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 24 આવે છે? 2 વખત, તો 2 થી ગુણાકાર. ઓકે, હવે આપણે જોવાનું છે આ 19 તરી 57 થાય છે અને માઇનસ 2 સત્તા 14, 2 તરી 6 અને 1 7 74 થાય છે માઇનસનું. ઓકે, માઇનસ કરીએ તો કેટલા આવે છે? આ 14, આ મોટી સંખ્યા આ છે તો આ એનાથી 1 લઈએ 14, 14માંથી 7 બાદ કરીએ તો 7 આવે છે. અહીંયા રહી ગયું 6, 6માંથી 5 બાદ કરીએ તો 1. આ મોટી સંખ્યા માઇનસની છે એટલે માઇનસ અહીંયા 24. આ આવ્યું છે આપણું આન્સર. ઓકે, હવે છે આપણી પાસે આ કેટલા છે? આ 6.3/10 માઇનસ 2.1 ભાગાકારમાં 15 છે. તો કેવી રીતે? 10 છંગ 60 અને 3 63 ભાગાકારમાં 10 આવે છે. 15 દુ 30 અને 1 31 આવે છે, 31 ભાગાકારમાં 15. ઓકે, હવે શું કરવાનું છે? લસા લેવાનું છે આપણે. બંનેના ઘડિયા મોટી સંખ્યા કોણ છે? 15. તો 15નું ઘડિયા વાંચો. 15નું ઘડિયા વાંચીએ એટલે 15 એકા 15 10માં આવે છે? નહીં. 15 દુ 30 10માં આવે છે? હા, તો 30 આપણું લસા થઈ ગયું. ઓકે, તો 10નું ઘડિયા કેટલા વખત વાંચીએ? 30 આવે છે 3 વખત, તો 3 થી ગુણાકાર ઉપર નીચે. 15નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 30 આવે છે? 2, તો 2 વખત. 3 તરી 9 થાય છે અને 3 છંગ 18 થાય છે. ઓકે, 2 એકા 2 અને 2 તરી 6 થાય છે. ઓકે, આ થઈ ગયું. હવે માઇનસ કરવાનું છે. 9માંથી 2 બાદ કરીએ તો 7 આવે છે. 8માંથી 6 બાદ કરીએ તો 2 આવે છે, 1ના 1, અહીંયા 30. ઓકે, ભાગાકાર કરવાનું છે આપણે. તો અહીંયા કરીએ. આ 30 છે, ભાગાકારમાં 127. ઓકે, 30 ચોક 120 થાય છે. અહીંયા 7 વધે છે તો અહીંયા 7 લખીએ. તો કેવી રીતે લખી શકાય? અહીંયા પાછળવાળી સંખ્યાને આગળ, નીચેવાળી સંખ્યાને ઉપર અને ઉપરવાળી સંખ્યાને નીચે લખી કાઢો. આ આપણું આન્સર થઈ ગયું છે. ઓકે, ક્વેશ્ચન નંબર 4 છે. 4.3/8 માઇનસ 2.1 ભાગાકારમાં 6. 8 ચોક 32 થાય છે. 32 અને 3 ઉમેરીએ તો 35 થાય છે. 35 ભાગાકારમાં 8. ઓકે, 6 દુ 12 અને 1 13, 13 ભાગાકારમાં 6. હવે આ બંનેનું લસા લેવાનું છે તો કેવી રીતે લઈ શકાય? તો આવી રીતે આપણે જોઈએ. મોટી સંખ્યા કોણ છે? 8. 8ના ઘડિયામાં છો? 8 એકા 8 6માં આવે છે? નહીં. 8 દુ 16 6ના ઘડિયામાં આવે છે? નહીં. 8 તરી 24 6ના ઘડિયામાં આવે છે? હા, તો 24 આપણું લસા થઈ ગયું. ઓકે, એ 8નું ઘડિયા કેટલા વખત વાંચીએ? 24 આવે છે તો 3 વખત, તો 3. 6નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 24 આવે છે? તો જે 4 વખત, તો 4 થી ગુણાકાર. 3 પંજા 15, 3 તરી 9 અને 1 10 થાય છે. 105 આવ્યા છે. 13 ચોક 52 થાય છે. ઓકે, હવે બાદ કરીએ 105માંથી આ તો 53 આવે છે, ભાગાકારમાં 24. ઓકે,
તો હવે આપણે ભાગાકાર કરવાનું છે, તો કરીએ. અહીંયા 24 ભાગાકાર કરીએ 53માં. 24 દુ 48 થાય છે. 48 એટલે હવે આમાંથી એક લઈએ 13, 13માંથી 8 બાદ કરીએ તો 5, અહીંયા 4માંથી 4 બાદ કરીએ 0. તો કેવી રીતે લખી શકાય? અહીંયા પાછળવાળી સંખ્યા આગળ અને નીચેવાળી જે સંખ્યા છે એને ઉપર અને ઉપરવાળી સંખ્યાને નીચે. બરાબર? આવી રીતે થઈ ગયું. આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યો હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.